ડીસાના હિન્દુ યુવા સંગઠન ભારતે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠાના ભારત દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રિ મહોત્સવને લઈને ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે નવરાત્રિમાં બિન હિન્દુ લોકોને પ્રવેશ ન થાય. સાથે ખાસ કરીને ડીસા શહેરમાં પાર્ટી પ્લોટમાં થતા ગરબા આયોજકોને અપીલ કરવામાં આવી હતી કે નવરાત્રિમાં બિન હિન્દુ લોકોને એન્ટ્રી આપવી નહીં. સાથે હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોરે ગુજરાતના તમામ મહાનગરો તથા ગામોમાં તાલુકાઓ લેવલે જાહેર નવરાત્રિના આયોજકો તથા તમામ સોસાયટી શેરી ગરબા આયોજકોને અપીલ કરવામાં આવી છે કે આપના આયોજનમાં નવરાત્રી દરમિયાન કોઈ વિધર્મીઓને પ્રવેશ ન આપશો અને ગાયક કલાકાર અને ઓર્કેસ્ટ્રા પાર્ટીના કલાકારો સાઉન્ડ સિસ્ટમ લાઇટ ડેકોરેશનના કામ માત્ર હિન્દુઓને જ આપશો. તેમજ સ્ટોલોનો કામ પણ માત્ર હિન્દુઓને જ ફાળવવા તેમજ ચીફ ગેસ્ટ તરીકે બિન હિન્દુઓને ન બોલાવવા એવી વિનંતી કરવામાં આવી છે. હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોર દ્વારા અપીલ કરવામાં આવી છે. હિન્દુ ધર્મના નવરાત્રી જેવા તહેવાર પવિત્રમાં વિધર્મીઓને બોલાવવાની જેહાદને પ્રોત્સાહન ન આપશો. ખાસ નોંધ લેવા બાબતે જણાવ્યું હતું. પાર્ટી પ્લોટના આયોજકો જો કોઈ વિધર્મીઓને પ્રવેશ આપશે અથવા તો બિન હિન્દુ કલાકારોને બોલાવશે તો હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત આપના કાર્યક્રમો વિરોધ કરશે તેવી સંપૂર્ણ જવાબદારી નવરાત્રી આયોજકોની રહેશે. જેકેએસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. જય શ્રી રામ, જય મા ભવાની. આપ સૌ જાણો છો કે આપણો તહેવાર એટલે હિન્દુ નવરાત્રી આવી રહી છે તારીખ 3 ના રોજ. અને આ ધર્મનો તહેવાર એટલે બહુ પવિત્ર હોય છે. આપણા ગરબા ચોક હોય જ્યાં જ્યાં ગરબા થાય છે, ગરબા ચોકની અંદર કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવા માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં. એ લોકોને પ્રવેશ કેમ ના આપો? એટલા માટે ના આપો કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ જ કોઈ લેવા દેવા જ નથી. એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો તુચ્છ કહે છે અને તુચ્છ કહે છે. જે દેવી દેવતાની મૂર્તિઓને જે હિન્દુઓ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફીર કહે છે. તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ? તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પ્લોટના અંદર ગરબા ચોકની અંદર કોઈ પણ અધર્મીને પ્રવેશ આપશો નહીં. ગાવાવાળો હિન્દુ હોવો જોઈએ, વગાડવાવાળો હિન્દુ હોવો જોઈએ અને રમવાવાળો પણ હિન્દુ જ હોવો જોઈએ. કોઈ પણ રીતે કોઈ વિધર્મી અધર્મી પ્રવેશ કરવો જોઈએ નહીં. આની સંપૂર્ણ જવાબદારી જો પકડાશે તો આની જવાબદારી દરેક આયોજકોને રહેશે. આના માટે અમારી ટીમ સતત ગોઠવાયેલી છે. મહિલા ટીમ પણ ગોઠવાયેલી છે અને યુવાનોની ટીમ પણ ગોઠવાયેલી છે. દરેક ગરબા સ્થળ પર ટીમો ફરતી હશે, ચાપતી નજર રહેશે એમના ઉપર. અને આયોજકોને ખાસ વિનંતી કે આવી બનાવો બધી જગ્યાએ બને જ છે, શેરતીના બને છે, કરોના બને છે. એના ભાગરૂપે આયોજકોને ખાસ ચેતવણી છે એટલા માટે કે તમે તમારી રીતે તમે બાઉન્સરો મૂકો છો, બધી વ્યવસ્થા કરો છો, પણ તમે ધ્યાન રાખો પૂરતું. કેમ કે આ બધું થાય ત્યાં મોસ્ટ ઓફ પાર્ટી પ્લોટની અંદર થાય છે, ક્યાંય કોઈ શેરી ગરબા થતું નથી. માટે ખાસ ધ્યાન રાખો પાર્ટી પ્લોટની અંદર. ખાસ આયોજકોને વિનંતી છે કે ભાઈ તમે તમારી રીતે તકેદારી રાખો અને આનું ધ્યાન રાખજો. જય શ્રી રામ.